હાલો હાલો હાલો, મારો અવાજ આવી રહ્યો છે? યસ સર નો? જરાક હા પાડી દેજો, અવાજ આવી રહ્યો હોય તો ભાઈ બહેનો. હાલો હાલો હાલો. માઇક ઓકે? ચલો, હવે મારો અવાજ આવી રહ્યો છે? યસ સર નો? હા કે ના? ડન. ઓકે, તો સ્વાગત છે આપ સૌનું વિદ્યાકોલની સરસ મજાની ટોપર બેચમાં. ભણી રહ્યા છીએ આપણે ચેપ્ટર નંબર 5, એટલે કે આવક 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 અને ખર્ચના ખ્યાલો. આવક અને ખર્ચના ખ્યાલો આપણે ભણી રહ્યા છીએ સરસ મજાના. અને ખ્યાલોની શ્રેણીમાં આપણે ટૂંકા ગાળો, લાંબો ગાળો, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, આટલા ખર્ચાઓ આપણે વીંધી નાખ્યા છે, જોઈ નાખ્યા છે ભાઈ બહેનો. ફટાફટ સટાસટ આપણે રિવિઝન કરી લઈએ. સ્થિર ખર્ચ એટલે કેવો ખર્ચ ભાઈ? ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય ન થાય, એટલે હોય એટલો ને એટલો જ રહે. એ ખર્ચને કેવો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ, ફિક્સ કોસ્ટ. એને અન્ય નામ તરીકે ઓવરહેડ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ઘણા બધા કારખાનાના મકાનનું ભાડું, કાયમી સ્ટાફનું વેતન, વીમાનું પ્રીમિયમ. ઓકે, તો આ બધા સ્થિર ખર્ચના ઉદાહરણ હતા. એના સ્થિર ખર્ચની રેખા એક્સ ધરીને સમાંતર આપણને મળી હતી, એનો કોઈ ઢાળ નહોતો. કટ્ટુ આપણે બીજો પ્રકાર જોઈએ તો અસ્થિર ખર્ચની રેખા. અસ્થિર ખર્ચ એટલે શું? ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતા એ ખર્ચો પણ શૂન્ય થઈ જાય, તો એ કયો ખર્ચ હતો? અસ્થિર ખર્ચ હતો. અને આ જે અસ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના પ્રમાણની સાથે સીધો સંબંધ હતો, માટે એ અસ્થિર ખર્ચની રેખા ધન ઢાળવાળી મળી હતી. અસ્થિર ખર્ચના 3 અન્ય નામ આપણે જોયા હતા: અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ, મુખ્ય ખર્ચ. અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહેવાવાળા કોણ? માર્શલ દાદેશ. અને માર્શલ દાદેશે એવું કીધું કે જેમ જેમ ધંધામાં ઉત્પાદન વધે એમ એમ અસ્થિર ખર્ચ વધતો જાય છે, માટે અસ્થિર ખર્ચને કેવો ખર્ચ કહેવાય? મુખ્ય ખર્ચ. બરાબર ને? કાચા માલની કિંમત, શ્રમિકોનું વેતન ને વેચાણ વેરો, વ્યવસાય વેરો, બધા ઉત્પાદનનો વેરો ને વેચાણ વેરો, આ બધા કેવા ખર્ચા છે? અસ્થિર ખર્ચા કહેવાય છે. અસ્થિર હે સ્થિર ન હોય. હા બેટા, અસ્થિર સ્થિર ન હોય ત્યારે તો એ અસ્થિર કહેવાય છે, હે ને? તો આ બધા અસ્થિર ખર્ચા છે, એની આપણે જાણકારી મેળવી હતી. અને આ બેને ભેગા કરો, સરવાળો કરો તો શું આપણને મળે? તો એ જે આપણને મળે એને કહેવાય કુલ ખર્ચ. અલા ભાઈ, કેવો ખર્ચ? કુલ ખર્ચ. એટલે આજે આપણે શું ભણવાના છે? કુલ ખર્ચ ભણવાના છીએ. સમય રહેશે તો આપણે સરેરાશ સ્થિર ખર્ચ એ પણ ભણવાના છીએ, અને સરેરાશ અસ્થિર ખર્ચ એ પણ આપણે ભણવાના છીએ. ઓકે, તો આટલું આપણે ભણવાનો આજે પ્રયત્ન કરશું. આ બે એક ફેમિલીના છે, કાકા મામા માસીના સભ્યો છે, એટલે આપણે એની વાત કરવાના છે. ડન? ઓકે, તો ચાલો કુલ ખર્ચની આપણે જરાક વાત કરી લઈએ. વોટ ઇઝ કુલ ખર્ચ? અંગ્રેજીમાં એને કહેવાય ટીસી. શું કહેવાય ભાઈ? ટીસી. ટીસી એટલે ઓલું લાઇટ વાળું આવે નહીં. ટીસી એટલે ટોટલ કોસ્ટ. શું કહેવાય એને? ટોટલ કોસ્ટ. તો હવે જરાક જોઈ લો, ટોટલ કોસ્ટ એટલે શું? બહુ અઘરી વ્યાખ્યા છે ભાઈ, કે ધંધાના એટલે કે પેઢીના સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બેનો સરવાળો, એને શું કહેવાય? કુલ ખર્ચ કહેવાય, है ना? स्थिर खर्च અને અસ્થિર ખર્ચનો સરવાળો કરો, उसको हम क्या बोलते हैं? અહીં કુલ ખર્ચ બોલते हैं. અહીં સમજ में પડતા અહીં, है ને? તો સ્થિર અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય. સૂત્ર પણ એવું જ છે બાપુ, સૂત્ર તો બહુ અઘરું છે. સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ, આવું સૂત્ર છે. ઓકે, હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પેઢીનું જે ઉત્પાદન છે અને જે આ કુલ ખર્ચ છે, બંને વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો. કાર્યકારણનો સંબંધ, આવો શબ્દ આપણે અગાઉ પણ આવી ગયો છે. આપણે ઓલા વિધેય ભણતા હતા, પુરવઠાનો વિધેય, માંગનો વિધેય, એ સમયે, પણ છતાં ફરી વાર આપણે રિપીટ કરી લઈએ.
તો કાર્યકારણમાં બે શબ્દો છે, કાર્ય અને કારણ. હવે આમાં કાર્ય શબ્દ છે તો કાર્ય શું છે, પછી થાય એને કાર્ય કહેવાય. તો તમને એવું લાગે પહેલા ઉત્પાદન થાય કે પહેલા ખર્ચો થાય, તો કે પહેલા ઉત્પાદન થાય ને પછી ખર્ચો, ઉત્પાદન કરો તો ખર્ચો થાય, એટલે ખર્ચ છે એ પછી થાય, એટલા માટે એને કહેવાય કાર્ય. કોના લીધે ખર્ચો થયો? ઉત્પાદનના લીધે, તો એ કહેવાય કારણ. ઓકે, એટલે એકમાં ફેરફાર થવાથી બીજાનામાં ફેરફાર થાય તો બંને વચ્ચે કેવો સંબંધ છે એમ કહેવાય? કાર્ય કારણનો સંબંધ છે એમ કહેવાય. તો આ પરિબળ છે ઉત્પાદન નામનું પરિબળ, એ કારણ કહેવાય. ખર્ચ નામનું પરિબળ છે એ શું કહેવાય? કાર્ય. એટલે સાદી ભાષામાં એક પરિબળના લીધે બીજા પરિબળમાં ચેન્જીસ આવે છે, ફેરફાર થાય છે. તો ધીસ ઇઝ ધ ધીસ કાર્ય કારણ કા સંબંધ. ઓકે, એટલે બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ તમે કહી શકો. અચ્છા, એવી પણ અગત્યની વસ્તુ કે પેઢીનું કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ શું થાય? વધે. આ તો સિમ્પલ વાત છે ને, ઉત્પાદન વધે તો કુલ ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો કુલ ખર્ચ ઘટે. હા, સીધો સંબંધ યુ કેન સે, સીધો સંબંધ છે. ઉત્પાદન વધે તો અહીં લખ્યું જ ને, આ લખ્યું છે જો, કે કુલ ઉત્પાદન વધુ તો ખર્ચ પણ વધુ, સિમ્પલ. અને કુલ ઉત્પાદન ઓછું તો ખર્ચ પણ ઓછું, હે ને? ઓકે, હવે જે કુલ ખર્ચ છે, સૂત્ર બહુ અઘરું છે ભાઈ, જોઈ લો. અને અંગ્રેજીમાં પણ છે, હા, કોઈ હમણાં લખ્યું હતું કોમેન્ટ્સમાં, ને કે ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીવીસી. આનો પીવીસી વંચત પણ ટીવીસી આપણે રાખીએ. ટીસી એટલે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ એટલે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, અને કુલ અસ્થિર ખર્ચ એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ. ઓકે, એટલે આ જે બે ખર્ચા છે આ બેનો સરવાળો કરો એટલે આપણને શું મળે? ટીસી મળે, ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ આપણને મળી જાય, હા ને? તો આવું સરસ મજાનું સૂત્ર છે ને અઘરું? એટલે તમારે વ્યાખ્યા પાકી ન કરાય, સૂત્ર પાકું કરાય. સૂત્ર કરો સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ, તો આ બેનો સરવાળો કરો અને આપણને શું મળે? કુલ ખર્ચ મળે. ઓકે છે? તમારે પોલ હવે હું કરી લઉં, અત્યારે પોલ નથી કરવો ભાઈ, પણ બધું સમજાય. કોઈને સવાલ હોય તો પ્લીઝ પૂછી લેજો. હા, કંકુના કરી નાખીએ, લ્યો ને ભાઈ. આજ કરો કાલ કરવું, આજ કેદી કાલ, કેદી કાલ કેદી થાય છે, કાલ કાલ થતા પછી પોલ ભૂલાઈ જાય છે. હાલ ભાઈ, આજા સિમ સિમ આવી ગયો છે. આ શું છે કે આવું એક ભજન હતું, બરાબર? આજ બોલું કાલ કેદી થાય છે, કાલ 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 થતા તે ભપમ ભપમ ઉડી જાય છે. આવું કંઈક આવતું હતું, ખબર નથી એક્ઝામમાં શું આવતું હતું એક્ઝેક્ટલી, પણ કંઈક આવતું હતું, રામ જાણે હવે શું આવતું હતું. ભજન હતું સરસ મજાનું. ઓકે, ભગવાનનું નામ કેમ આજ બોલું કાલ બોલું, પછી એમ કે કાલ 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 ભગવાનનું ભજન કાલ 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 કરશું, પછી તો કે કાલ કેદી થાય, તો કે કાલ થાય, પછી કાલ થાય તો તમે ઉપડી જાઓ, વૈયા જાઓ તમે, થાય અને ઉપડી જાઓ તમે, હે ને? એટલા માટે કાલની વાટ જોવાય નહીં. આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે. ઓકે, સમજ પડી? એમ કે ને કાલ કાલ કરશો, કાલ કાલ કરવા ગયા ને કાલ થઈ ગયું તો સીધા ઉપડી જ જાઓ ને તમે. સર આલેખ એક્ઝામમાં પૂછાય 11મા ધોરણમાં નોય, અર્થશાસ્ત્રમાં નોય, 12મામાં હોય, 11મામાં નહીં હોય પણ 12મામાં, હે ને? ઓકે, એટલે પણ છોકરાઓ તમારું સૂત્ર એ છે, જો કોઈ લખ્યું છે આફીએ કે સર કલ કરીશું આજ કર, કાજ કરી આજ કરીશું અબ. આવડું છોકરાઓનું સૂત્ર ઊંધું છે કે છે આજ કરીશો કલ કર, કલ કરીશો પરસો. ઓકે, એવું સૂત્ર છે છોકરાઓને આપણે, એટલે ઠીક છે, ઇંગ્લિશનું સૂત્ર લખવાની જરૂર નથી. ઓકે, હવે જો અહીં લખ્યું છે કે ઉત્પાદન વધતા પેઢીનો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે, કારણ કે એ ભાઈમાં કંઈ ફેર પડવાનું નથી. પણ કોની હળી થાય છે? અસ્થિર ખર્ચની. ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચમાં શું થાય છે? વધારો. શું થાય છે? ઉત્પાદન અસ્થિર ખર્ચમાં વધારો. અને એટલા માટે કુલ ખર્ચમાં જે વધારો થાય કોના ભાઈના લીધે થાય છે? અસ્થિર ખર્ચના લીધે. હમણાં અનુસૂચિમાં તમને સમજાવું છું આ બંને લીટી ફરી વાર જોઈ લો. અનુસૂચિ, ધીસ ઇઝ ધ અનુસૂચિ વી હેવ. ઓકે, અનુસૂચિમાં આપણે 4 બાબતોને ધ્યાનમાં લીધી. ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. ઓકે, જરાક સમજી લેવા જેવું કામ છે. હવે અહીંયા એ ધ્યાન આપો કે સ્થિર અને અસ્થિર ખર્ચ આ બેનો સરવાળો કરો એટલે આપણને શું મળવાનું છે? કુલ ખર્ચ. યાદ રાખજો કે અનુસૂચિમાં 4 બાબત કેમ? આપણે તો કુલ ખર્ચ ભણી રહ્યા છીએ, અને જ્યારે કુલ ખર્ચ ભણી રહ્યા છીએ તો ઉત્પાદનનું પ્રમાણ ને કુલ ખર્ચ બે જ હોવા જોઈએ ને, તો વચ્ચે એ દોનો કહાં છે? ટપક પડે ભાઈ. એટલા માટે એક સૂત્ર શું છે? સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. એટલે કુલ ખર્ચ મેળવવા માટે આ બે ભાઈઓની જરૂર પડે તો જ કુલ ખર્ચ મળે.
હે ને? એટલા માટે આ બે ભાઈને આપણે લખ્યા છે. ઓકે, અનુસૂચિ ઘરની બનાવી શકો, ઘરના આંકડા લખી શકો બિંદાસ. નિયમ ભૂલવાનો નથી. કયો નિયમ? ઉત્પાદન 0 થી શરૂ કરો, વધારતા જાઓ. આ મેં 50 સુધી રાખ્યું, ચોપડીવાળાએ 50 સુધી રાખ્યું છે. સ્થિર ખર્ચમાં કોઈ એક આંકડો નક્કી કરી લો. દાખલા તરીકે 30, દાખલા તરીકે 50, અહીં ચોપડીવાળા નક્કી કર્યો 100. સ્થિર ખર્ચનું લક્ષણ શું છે? કે ગમે એટલું ઉત્પાદન વધારો, ગમે એટલું ઘટાડો, ગમે એટલું ઝીરો કરી નાખો, એ થતું એટલું જ થાય. એટલે જો દર વખતે 100 છે ને 100 જેટલું થાય છે. અસ્થિર ખર્ચની વાત કરો તો અસ્થિર ખર્ચ છે એ જરાક હળિયું છે. આ ભાઈને કંઈ ફેર નથી પડતો, પણ આ ભાઈને તો સીધો ફેર પડે, કારણ કે અસ્થિર ખર્ચને તો ઉત્પાદનના પ્રમાણની સાથે સીધો સંબંધ છે. એટલે અહીંયા જોઈ શકો એમ કે ઉત્પાદન 0 તો આ પણ 0. હવે ઉત્પાદનમાં વધારો થયો તો અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય, સ્વાભાવિક છે. થાય ને વધારો? એટલે અહીંયા જુઓ કે ઉત્પાદનમાં વધારો થાય છે, તો અહીંયા ખર્ચમાં પણ શું કર્યો આપણે? વધારો. ઓકે, ડન. આ તો આપણે નોર્મલી કરીએ જ છીએ દર વખતે. હવે આ બેનો સરવાળો આપણે કરવાનો છે, બરાબર? આ સ્થિર ખર્ચ અને અસ્થિર બેનો સરવાળો, એટલે આપણને આ મળશે રાઉન્ડ અપ. ઓકે, હવે આજે આપણને આ મળે છે, શું આમાં થાય? 100 + 0 એટલે કેટલો જવાબ મળ્યો? 100 મળ્યો ને? 100. હવે બીજામાં 100 + 80, 180, 100 + 150, 100 + 210, 310, 290, 390 + 100, 390 + 100, 400 મળી ગયો. હવે ઉત્પાદન વધ્યું તો કુલ ખર્ચમાં શું થયો? બોલો, આ ઉત્પાદન એ વધ્યું. હવે આ બેન ભૂલી જાવ ઘડીક, 2 મિનિટ માટે. ઉત્પાદન વધ્યું તો કુલ ખર્ચમાં શું થયો? વધારો થયો ને? કુલ ખર્ચમાં વધારો. હવે આ કુલ ખર્ચમાં વધારો કોના લીધે થયો એનું એનાલિસિસ કરવા માટે આ બેને ફંફોળીએ આપણે તો ખબર પડે આપણને ભાઈ કે આ ભાઈ તો સ્થિર હતા. અદબ વાળીને અદબ પલંટી ટટ્ટાર મોઢા પર આંગળી. આ કોણ હતું આવું? સ્થિર ખર્ચ. બરાબર? દાખલા તરીકે અહીંયા જો ઉત્પાદન 0 છે ત્યારે કુલ ખર્ચ કેટલો છે? 100. કોના લીધે છે? સ્થિર ખર્ચના લીધે, હે ને? પણ આ કુલ ખર્ચ 100 માંથી 180 કેમ થયો? આ ભાઈ તો 100 ના 100 જ છે. કોના લીધે 180 થયા? 80 પ્લસ કોના લીધે થયા? આ ગુઘેશના લીધે. એટલે માર્શલ દાદાએ શું લેવા સ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કીધો? કે જેમ જેમ તેમ ઉત્પાદન વધારો એમ એમ કુલ ખર્ચ વધી જાય છે. કુલ ખર્ચ કોના લીધે વધે છે? અસ્થિર ખર્ચના લીધે વધે છે. માટે અસ્થિર ખર્ચને કેવો ખર્ચ કહેવાતા હતા? કુલ ખર્ચ કહેવાય. જો સર ઉત્પાદન બંધ થાય તો સ્થિર ખર્ચ શૂન્ય થાય કે ન થાય? અહીંયા જો ઉત્પાદન કેટલું છે? રાઠોડ ધ્રુવ, તારી ધ્રુવ નજર અહીંયા નાખ અને મને બતાવ કે અહીંયા ઉત્પાદન કેટલું છે? 0. તો પણ સ્થિર ખર્ચ કેવો છે? અશૂન્ય. સમજ્યા? હા, કંપની વેચી નાખો, ધંધો બંધ કરી દો, ઓકે, બધું ભંગારના ભાવમાં ભારોભાર વેચી દો તો અલગ વાત છે, તો કંપની જ નથી રહી. પણ ઇધર તો મળે ઉત્પાદન 0 છે. તમે બસ ભાઈ આરામમાં ખુરશી ફફડાવવાનું, આમ ગોળ 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 ઓલી ચેર આવે ને, રિવોલ્વિંગ ચેર, એમાં બસ બેઠા છો અને બસ ઉત્પાદન નથી કરતા, તો આ ભાઈ લાગુ પડે. હે ને? કંપની શરૂ છે પણ ઉત્પાદન બંધ છે. એવું બધું ભણવાનું શરૂ છે પણ વાંચવાનું બંધ છે. હે ને? આ એના જેવી વાત છે કે સાહેબ હા ભણીએ જોરદાર લેક્ચરમાં રેગ્યુલર, આપણે રેગ્યુલર ક્લાસ હોય છે, એટલે અટેન્ડન્સ આપણી હોય, કોમેન્ટ સાહેબ હોય જ. ખબર જ હોય કે જો ખુશીબેન આવી ગયા છે, આ જ્યોતિ આવી ગઈ છે, બરાબર? ખબર જ હોય નિકિતા છે ને, બરાબર, હિતમ છે ને, વિરદન છે ને, આફિયા છે ને, કિરણ છે ને, ખબર જ હોય છે જ, બરાબર ને? આ બરાબર પ્રજાપતિ સોનુ છે ને, અંજલિ છે ને, બરાબર, કિરણ છે ને, ખબર જ હોય વત્સલ છે ને. પણ પ્રોબ્લેમ ક્યાં છે સર? વાંચવાનું જરાક એ જરાક લોચાવાળું, એડજસ્ટેબલ છે વાંચવાનું. જ્યારે કમોસમી વરસાદ જેવું છે, ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે, કે જ્યારે તકલીફ પડશે, ભીંસ પડશે, પરીક્ષાની ભીંસ આવશે, ત્યારે અમારા ગ્લોબલ વોર્મિંગના વાદળા ફાટશે. અને જ્યારે વાદળા ફાટશે ત્યારે છે અમારા પગે રેલો આવશે, અને અમારા પગે રેલો આવશે ત્યારે અમે વાંચશું અને જોરદાર ચોપડા ફાડી નાખીએ એટલું વાંચો. પણ ઘૂઘાઓ ભેગું નહીં થાય. પૂર આવે તો ભેગું થાય જ કોઈ દી? આમ આડા ઉભા રહ્યો, પાણી નહીં આવતો, બરાબર, તમને લઈને જાય ને, એટલે પૂરની વાટ ન જો, છાના માના વાંચવા માંડો. ઓક્ટોબર મહિનામાં એક્ઝામ છે, મે બી 14 ઓક્ટોબરે એક્ઝામ છે, હું ખોટો નથી તો તમારા સ્કૂલવાળાએ મે બી જાહેરાત કરી હશે. તો અત્યારથી વાંચવા માંડો તો ભેગું થશે, નહીંતર બરાબર ને તમારા પરીક્ષામાં જો એવું થયું, એક પેપરમાં, ક્વેશ્ચન પેપરમાં છોકરો છે જવાબ લખતો હતો, ક્વેશ્ચન પેપર એટલે આન્સર શીટમાં છોકરો જવાબ લખતો હતો એટલે સાહેબે જોયું, આમ સુપરવિઝન કરતા હોય ને એને, કે છોકરો છે ફૂલડા દોરી રહ્યો છે. હવે પેપર હતું ગણિતનું, તો ગણિતમાં તો ફૂલડા હોય નહીં, આકૃતિ એવી કંઈ આવતી નથી ફૂલડાવાળી. એટલે સાહેબ જો, એ ગુગેશ શું કરે છે, કેમ ફૂલડા દોરે છે આમાં? તો કે સાહેબ મારી યાદ શક્તિ ગુજરી ગઈ છે,
એને હું શ્રદ્ધાંજલિ આપું છું. તમારે એવું ન કરવું પડે, એટલે વાંચજો, હે ને, નકર તમારે શ્રદ્ધાંજલિ આપવી પડશે. હા, અમે સાથે છીએ એટલે તમારે ડરવાની કોઈ વાત નથી. કોઈ લીધું જો વિદ્યાકુલ હે સાથ તો ડરને કી ક્યાં હે બાત, બરાબર છે, પણ અમે હારે હશું, લખી તો નહીં દઈએ ને, એ તો તમારે કરવું પડશે ને મારા દીકરા. હું કઈ પરીક્ષામાં તો પેપરમાં લખવા તો હારે આવવાનું નથી, હું તો તમને અત્યારે સમજાવું છું. પરીક્ષામાં તો હારે તો આવવાનું નથી, હે ને, એટલે બચ્ચાઓ સમજો, હો, કરવું પડશે. इसको दिमाग में घुसाना पड़ेगा, घुसाएगा नहीं तो फिर पेपर में लखेगा या ठेंगा. ऐसा ऐसा प्रियांश ऐसा करने से नहीं आता है. अंगूठा न देखाड़ મને, અંગૂઠા દેખાડે મારા દીકરા. લે અંગૂઠો બીજાને દેખાડજો. આમ લીલી પોપ મને નહીં કરવાનું, એ બીજાને દેખાડજો. પેપર સોલ્યુશન બેચ ક્યારે સ્ટાર્ટ થશે? એલા ભાઈ હજી તો બહુ વાર છે. 12 ફીસ કેટલી? 99 44 45 000 નંબર ઉપર કોલ કરી લે ભાઈ, અને તું જાણ લ્યો કે શું છે ફીસ. ઓકે, વો જોયા આકૃતિ જો ખતરનાક લેવલની. ઓહો હો છે ને, 1 2 અને 3.5, એટલે 3 જ છે, 3.5 નથી, પણ 1 2 ને 3. હવે જોઈ લો અહીંયા. તો અહીંયા જે આ આકૃતિ સરસ મજાની આપી છે, હવે આમાં આપણને 3 રેખા, 3 ખર્ચ, બરાબર ને, આ બધું નથી આવતું, એટલે આ જ આવે છે, મેં આ બધું નથી આવતું. સરવૈયા રાજ કે આ બધું નથી આવતું, તા કયા હતા? 11મા ધોરણનું છે આ, બરાબર છે, 11મા ધોરણનું છે આ બધું. અહીંયા નથી આવતું તો ક્યાં આવે છે? બોલો લો કે આ બધું નથી આવતું. તો ભાઈ આ રાજ મારા 11મા ધોરણમાં અર્થશાસ્ત્ર વિષયમાં આવે છે. તો અહીંયા 3 ખર્ચ દર્શાવ્યો છે. સ્થિર ખર્ચ દર્શાવ્યો છે, અસ્થિર ખર્ચ દર્શાવ્યો છે, અને કુલ ખર્ચ દર્શાવ્યો છે. ઓકે, એટલે મૂંઝાવાનું કાંઈ નથી. વારા ફરતી 3 રેખા દોરી નાખવાની. હું એક ડિલેટ મારીને, બરાબર, ડિલેટ નથી મારવી આને, इसको हम डिलीट नहीं मारेंगे, પણ इसको हम काला कर नाखेंगे. क्या कर नाखेंगे? काला. હા, બ્લેકઆઉટ. તો હવે હું દોરું, બરાબર. અનુસૂચિ તો યાદ છે, એટલે સૌથી પહેલા જો આ ભાઈ રહી જતા હોય ને તો મારું કામ થઈ જાય. ના ના વયું જાય છે. એટલે જો પહેલા શું કરવાનું છે કે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરી નાખ્યો, એક્સ અક્ષ ને વાય અક્ષ દોર્યો. ઓકે, તો અહીંયા શું થાય કે ઉત્પાદનનું પ્રમાણ અને સ્થિર ખર્ચ આ બેને ધ્યાનમાં લઈને પહેલા દોરી નાખવાની. પછી આના પોઈન્ટ્સ ભેળવાના, રેખા દોરી નાખવાની, આના પોઈન્ટ્સ ભેળવાના, રેખા દોરી નાખવાની. એટલે જો હું તમને દોરીને બતાવું છું કઈ રીતે દોરી શકાય. ઓકે, તો એક્સ અક્ષ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ થઈ ગયો, હે ને, આ ઉત્પાદનનું પ્રમાણ થઈ ગયું, અને આ થઈ ગયો ખર્ચ. અહીંયા તમે 100 ને 200 ને 300 ને 400 ને જે તમે લખો છો, વોટેવર. ઓકે, અહીંયા 10 ને 20 ને 30 ને 40 ને 50 ને 60 ને 70 ને 80. ઓકે, ડન, વોટેવર. અહીંયા આપણે ઉત્પાદનનો ખર્ચ અનુસૂચિમાં કેટલો હતો? 100. પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને ખ્યાલ આવી જાય 100 નો આપ્યો છે. એટલે મારા બધા બિંદુ અહીંયા આવશે. દોરી નાખ્યું. સ્થિર ખર્ચની રેખા થઈ ગઈ. પછી આવશે અસ્થિર ખર્ચ. તો અસ્થિર ખર્ચ ઉત્પાદન 0 હતું ત્યારે આ ભાઈ 0 હતા. પછી કેટલો થયો? 180. એટલે અહીંયા કંઈક આવશે 180. અને પછી તમે ટપકા કરતા જશો એટલે આ ભાઈના બધા મુદ્દા પુદા આમ થતું જશે. આ બધા બિંદુને જોડી દેશો તો આ એક રેખા મળશે. આ કઈ રેખા મળી? આ અસ્થિર ખર્ચની રેખા મળી. આ કઈ રેખા મળી આપણને? સ્થિર ખર્ચ રેખા. હવે મેઇન મુદ્દો બરાબર, આપણો મેઇન હીરો કુલ ખર્ચ. કુલ ખર્ચમાં ઉત્પાદન 0 છે ત્યારે કેટલા રૂપિયા થાય છે? 100. એટલે પહેલું બિંદુ એનું અહીંયા આવશે, આ 100 ઉપર. પહેલું બિંદુ 100 ઉપર આવશે. પછી જેમ જેમ આવે છે 100, પછી 280, એટલે અહીંયા બિંદુ આવશે, પછી અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, ને આવી રીતે આવશે. એ બધાને જોડી દો તો આવું થશે. આ જે રેખા મળી, આ કેવી રેખા મળી? કુલ ખર્ચ રેખા, હે ને. તો તમે વ્યવસ્થિત, આ તમે ઉતાવળમાં દોરી છે એટલે આવી દોરાય છે, પણ વ્યવસ્થિત દોરશો ડાયા દીકરાઓ થઈ. ઓકે, તો પછી પુસ્તકમાં છે આવી દોરાશે, હે ને. તો એવી રીતે તમારે દોરવાની થશે. મેઇન આપણે કામની વસ્તુ તો કુલ ખર્ચની રેખા સાથે છે, હે ને. એટલે પણ છતાંય આપણે આ રીતે દોરવાનું હોય, દોરવી પડે, દોરવું જોઈએ, હે ને. ચલો, ક્લિયર? વિશ્લેષણ આવે છે, વિશ્લેષણ આવે છે. ધીસ ઇઝ ધ વિશ્લેષણ વી હેવ.
ઓકે, કે ભાઈ આકૃતિમાં એક્સ ધરી પર ઉત્પાદનના એકમો, વાય ધરી પર ઉત્પાદનનો કુલ ખર્ચ દર્શાવ્યો છે. અને અહીં કીધું છે કે જેમ જેમ ઉત્પાદન વધે એમ એમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નથી થતો, તો સ્થિર રહે. પણ અસ્થિર ખર્ચ વધતો હોવાથી કુલ ખર્ચમાં શું થાય છે? વધારો. અને વધારો થાય છે માટે છે સ્થિર ખર્ચની રેખા. જો આ કુલ ખર્ચની રેખા ઢંઢાળવાળી, અસ્થિર ખર્ચની રેખા ઢંઢાળવાળી, પણ આ કુલ શું કહેવાય સ્થિર ખર્ચની રેખાનો કોઈ ઢાળ છે નહીં. ઓકે, તો પાયાની ધરીને સમાંતર રહે છે. તો આવું કંઈક આપણે સરળતાથી બનાવી શકીએ, કહી શકીએ. ઓકે, પરીક્ષામાં વિશ્લેષણ લખવાની મને લાગતું નથી જરૂર. હા છે, કદાચ એવું કીધું હોય કે કુલ ખર્ચ આકૃતિ અને અનુસૂચિ સહિત સમજાવો, તો પછી તમારે લખવો પડશે. 3 માર્ક્સ જ્યાં છે ને ત્યાં કરો તો ચાલે, વાંધો નહીં, પણ 2 માર્ક્સમાં વિશ્લેષણની કંઈ ખાસી જરૂર છે નહીં. અથવા તો તમારે કોઈ હમણાં ગઈકાલે કોઈ મને કીધું હતું કે મારા સરે એવું કીધું છે કે લખવાનું, તો પછી લખો, વાંધો નથી, પણ મોસ્ટ ઓફ જરૂર છે નહીં, હે ને? ઓકે, જ્યાં લખવાનું આવશે ને ફરજિયાત કે અહીંયા વિશ્લેષણ લખ્યા વગર તમારો જવાબ પૂરો નથી થાય, એમને હું સામેથી તમને કહીશ. હમણાં આગળ આવશે, આજે નહીં, આવતા વીકમાં એક એવો સવાલ આવશે આ ચેપ્ટરમાં જ, કે જેમાં તમારે આકૃતિનું વિશ્લેષણ ફરજિયાત લખવું પડશે. વિશ્લેષણ આપણી રીતે તો બેટા કેમ ચાલે? ચોપડીમાં આવ્યા છે એ ન લખો તો વાંધો નહીં, સાચું લખજો. તમારી રીતે લખો મને વાંધો નથી, પણ સાચું લખજો. એમ ન લખાય ને કે આ એક સીધી લીટી ને 2 ત્રાંસી લીટી જોવા મળે છે, એવું તો પછી હાવ બાવા ગુજરાતી તો ન ચાલે, હા. ઓકે, ડન. તો ભાઈ બહેન આગળ વધીએ આપણે, અને આગળ વધીએ એનું નામ છે સરેરાશ. છે જો આ દોઢું છે, ગામની પહેલા આવી ગયું છે. ઓકે, કયું? સરેરાશ સ્થિર ખર્ચ. તો આ ભાઈ જે છે સરેરાશ સ્થિર ખર્ચ, બરાબર. એ સરેરાશ સ્થિર ખર્ચ કેવો ખર્ચ છે? હવે આપણે સ્થિર ખર્ચ ભણી ગયા ને. આ સ્થિર ખર્ચનો પ્રોબ્લેમ શું ભાઈ? કે ટોટલ ઉત્પાદન તમે કર્યું, તો એ ટોટલ ઉત્પાદનના લીધે કેટલો સ્થિર ખર્ચ, કેટલા રૂપિયા લાગ્યો. હું એમ કે 1000 પેન બનાવી અને સ્થિર ખર્ચ 500 રૂપિયા લાગ્યો, હે ને? તો હવે એ જે 500 રૂપિયા લાગ્યો છે એ તો કેટલી પેનનો બન્યો? 1000 પેનનો બન્યો ખર્ચ થયો. પણ તમારે એ જાણવું છે કે એક પેનમાં કેટલો સ્થિર ખર્ચ લાગુ પડ્યો. એક પેન બનાવવાથી કેટલા રૂપિયાનો સ્થિર, એટલે પેન દીઠ, વસ્તુ દીઠ તમારે ખર્ચો માપવો છે. કારણ કે કેમ માપવો પડે? વસ્તુ દીઠ ખર્ચો, કિંમત નક્કી કરવી પડે ને. વસ્તુની કિંમત એકમ દીઠ જ થાય. એટલે એક પેન બનાવવામાં કેટલો સ્થિર ખર્ચ થયો એ જાણવું છે. તો આ સરેરાશ સ્થિર ખર્ચ આપણને ખાસમ ખાસ ઉપયોગી છે. અચ્છા, એનું સૂત્ર છે એ સૌથી પહેલાં એટલા માટે રાખ્યું છે કારણ કે સૂત્ર પાકું કરશો, વ્યાખ્યા ઓટોમેટિક યાદ રહી જશે. સૂત્ર પણ એકદમ ઇઝી પીઝી છે. સ્થિર ખર્ચ, અંગ્રેજી ન લખો તો વાંધો નહીં, બસ માત્ર નોલેજ માટે લખ્યા છે, ચોપડીમાં આપ્યા છે એટલે. બાકી અંગ્રેજી લખવું જરૂરી, ગુજરાતી તો ઇનફ છે. તો સ્થિર ખર્ચને કોની સાથે ભાંગી નાખવાના? ઉત્પાદનના એકમોની સાથે. સ્થિર ખર્ચનો ભાગાકાર ઉત્પાદનના એકમો સાથે કરો તો આપણને શું મળે? સરેરાશ સ્થિર ખર્ચ મળે. અચ્છા, AFC નું મતલબ શું છે? KFC નથી હો, AFC છે એવરેજ ફિક્સ કોસ્ટ. ઓકે, એવરેજ છે કે સાહેબ? ના ના, મેં તો KFC આવે, આ તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો KFC ને ગુગેશો શું આવે? AFC જ આવે. ઓકે, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. ઓકે, હવે એ આપણને કઈ રીતે મળે છે? સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. હવે આ ભાગાકારનું આપણને વ્યાખ્યામાં આપણે કન્વર્ટ કરીએ તો શું થાય? કે પેઢીના સ્થિર, આ તો કુલ શબ્દ ન લખો તો વાંધો નહીં, કે પેઢીના સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે એને કેવો ખર્ચ કહેવાય? સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય. ઓકે, એટલે સાદી ભાષામાં જે આપણે વ્યાખ્યા બોલ્યા એ જ અહીંયા સૂત્રમાં કન્વર્ટ થયું કે સ્થિર ખર્ચનો ભાગાકાર ઉત્પાદનના એકમોની સાથે કરવામાં આવે. ગુણોત્તર હું લખું છે રાજેશ? ગુણોત્તરમાં એવું તને શું ગમી ગયું છે? એ ત્રીજા ચેપ્ટરમાં આવતું હતું માંગની મૂલ્ય સાપેક્ષતામાં. અહીંયા આપણે મૂલ્ય સાપેક્ષતા લખી રહ્યા હોત, ભણી રહ્યા હોત તો આપણે ગુણોત્તર શબ્દ લખે, પણ આપણે ભણી રહ્યા છીએ સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ વાળું માપ ભણી રહ્યા છીએ, ત્યાં ભાગાકાર જ લખી શકાય. સાદી ભાષામાં સમજો ને, એક પ્રકારનો મધ્યક ભણીએ જ આપણે. મધ્યકમાં શું કરતા હતા? કુલ અવલોકનો ભાગ્યા અવલોકનોની સંખ્યા, એવું જ કરતા હતા ને. તો સ્થિર ખર્ચ ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે ઉત્પાદનના એકમો. તો મધ્યક જ ગણીએ છીએ આપણે સાદી ભાષામાં, એને પણ એના અલગ શબ્દોથી ગણીએ છીએ. એટલા માટે ભાગાકાર શબ્દ લખવાનો છે, ગુણોત્તર નહીં, હે ને? ચાલો, તો સૂત્ર છે. જો મેં હમણાં તમને શરૂઆતમાં સમજાવ્યું એમ કે સરેરાશ સ્થિર ખર્ચ કેવો ખર્ચ છે? એકમ દીઠ ખર્ચ છે. એટલે વસ્તુનું એક એકમ બનાવ્યું, એક પેન આપણે બનાવી, એક પેન બનાવવાથી કેટલા રૂપિયાનો ખર્ચો થશે કે થયો. ઓકે, તો એ સરેરાશ સ્થિર ખર્ચ આપણે જોઈ શકીએ.
હવે એક ઉદાહરણથી સમજીએ આ બાબતને કે ફોર એક્ઝામ્પલ કોઈ એક પેઢી છે અને એનું સ્થિર ખર્ચ કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા. અને એ કેટલી વસ્તુ બનાવે છે? 1,000 વસ્તુ બનાવે છે. 1,000 વસ્તુનું ઉત્પાદન કર્યું અને 1,000 વસ્તુના ઉત્પાદનના લીધે ટોટલ સ્થિર ખર્ચો 50,000 રૂપિયા થયો. હવે જ્યારે આપણે સરેરાશ સ્થિર ખર્ચ મેળવવું છે શું કરવાનું? સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. 50,000 ભાગ્યા 1,000 કેટલા રૂપિયા મળ્યા? 50 રૂપિયા મળ્યા. આ 50 રૂપિયાનો મતલબ શું? કે એક વસ્તુ બનાવી, એક વસ્તુ ઉપર કેટલા રૂપિયા સ્થિર ખર્ચ લાગુ પડ્યો? 50 રૂપિયા લાગુ પડ્યો, હે ને? અને એ આપણને વાત કરી છે કે પેઢીનું ઉત્પાદન જેમ વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધારે ને વધારે એકમો વચ્ચે વહેંચાતો જાય છે. શું થાય કે જેમ જેમ તેમ આ અનુસૂચિમાં તમને વાક્ય સમજાય એવું છે, એટલે અનુસૂચિ હું ફરીવાર ભણાવીશ કે ભાઈ જેમ જેમ તમે ઉત્પાદન વધારો છો એમ એમ સ્થિર ખર્ચ વધારે ને વધારે ભાગાકાર કરો તો પછી ભાગાકારમાં જવાબ નાનો નાનો થતો જાય. ઓકે, એટલે સાદી ભાષામાં આ એક ખર્ચ સરેરાશ સ્થિર ખર્ચનું લક્ષણ શું છે કે તમે જેમ જેમ ઉત્પાદન વધારો તો સરેરાશ સ્થિર ખર્ચ શું થાય? ઘટે. ઓકે, એટલે ઉત્પાદન વધારો તો આ ભાઈ ઘટે, એટલે બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અને માટે આકૃતિ આપણે દોરશું ત્યારે સરેરાશ સ્થિર ખર્ચની રેખા કેવા ઢાળવાળી મળશે? ઋણ ઢાળવાળી મળશે. ઓકે, એ આપણે જરાક ચેક કરી લઈએ કેવી આવી અનુસૂચિ. શા માટે સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદન વધતા ઘટતો જાય એ આપણને અનુસૂચિમાંથી ખબર પડી જશે. જુઓ, ઓકે, અનુસૂચિ છે. અનુસૂચિમાં આપણે શું શું કરવું પડે? તો આપણે શું શોધવું છે? સરેરાશ સ્થિર ખર્ચ મૂકી દીધો છે. ગોતવાનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ગોતવાનું સૂત્ર સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, એટલે બે આપણે લઈ લીધા ઉત્પાદનના એકમો અને સ્થિર ખર્ચ. હવે આપણે નિયમ પ્રમાણે શું કર્યું છે કે ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50 અને સ્થિર ખર્ચને આપણે 100 જ રાખ્યો છે, એમાં કોઈ આપણે ચેન્જ નથી કર્યો, હે ને? એ સેમ જ રાખ્યો છે. હવે સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, એટલે આપણે ભાગાકાર કરવો પડશે દર વખતે. 100 ભાગ્યા 10 કેટલા થયા? 10. 100 ભાગ્યા 20 5. 100 ભાગ્યા 30 3.3. 100 ભાગ્યા 40 2.5 અને 100 ભાગ્યા 50 કેટલો આવ્યો? 2. હવે અહીંયા જુઓ તો સરેરાશ સ્થિર ખર્ચ શું થતો જાય છે? ઘટતો જાય છે ને. ઘટવાનું રીઝન શું? કે પહેલા આ 100 રૂપિયાનો સ્થિર ખર્ચ 10 એકમો વચ્ચે વહેંચાતો હતો એટલે 10 રૂપિયા આવતા હતા. હવે આ 100 રૂપિયાનો ખર્ચ 20 એકમો વચ્ચે વહેંચાય એટલે વધારે એકમો વચ્ચે વહેંચાયો. વધારે એકમ વચ્ચે વહેંચાય તો બધાના ભાગમાં ઓછા આવે ને, એટલે બધાના ભાગમાં ખર્ચ ઓછો આવ્યો. એટલે અહીંયા જેમ જેમ તેમ ઉત્પાદન વધારતા જાઓ એમ એમ આ ખર્ચો વધારે ને વધારે એકમો વચ્ચે વહેંચાતો જાય, હે ને? અહીંયા 100 રૂપિયાનો ખર્ચ કેટલા એકમો વચ્ચે વહેંચાય છે? 50. માટે કેટલા રૂપિયા આવ્યા? 2. ઓકે, એટલે જેમ જેમ તમે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટલી ઉત્પાદન વધારતા જ જાઓ તોય સ્થિર ખર્ચ તો 100 રૂપિયા જ રહેવાનો છે, એમાં કાંઈ તો ફેર પડવાનો નથી. એટલે આ જવાબ નાનો થતો જાય. હવે કોઈ એમ કે સાહેબ એ તો હજી તમે ઉત્પાદન છે 100 કરો તો 100 ભાગ્યા 100 બરાબર 1. એમ નહીં, ઉત્પાદન 200 એકમનું કરો તો 100 ભાગ્યા 200 એટલે 0.5. 1000 એકમનું કરો તો 0.001. કોઈ દિવસ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે ખરા પણ કોઈ દિવસ શૂન્ય થાય નહીં. 0.0005 શૂન્ય તો ન કહેવાય ને, શૂન્યની ભલે નજીક કહેવાય પણ શૂન્ય તો ન કહેવાય. એટલે સરેરાશ સ્થિર ખર્ચનું લક્ષણ શું છે કે તમે જેમ જેમ ઉત્પાદન વધારશો એમ એમ આ ભાઈમાં શું થતો જશે? ઘટાડો. શું થઈ શકે? ઘટાડો. પણ કોઈ દિવસ 0 થાય નહીં, કારણ કે આ આંકડો છે ને એના કારણે કોઈ દી 0 થવાનો નથી. 0.000035 થાય, 0 ન થાય, હે ને? ઉત્પાદન ગ્રેટર ધેન સ્થિર ખર્ચ થઈ શકે? આ ભાઈ શું લેવા આવું કરવું છે આપણે? એ જ મને દઈ પૂછતી. ઉત્પાદન ને સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ જ આપણે નથી ભણી રહ્યા અત્યારે. આપણે તો બેનો ભાગાકાર કરીએ છીએ. વૈભવ, ખબર નહીં તું શું સમજો છો, પણ હું સમજાવવા એવું માગું છું કે સ્થિર ખર્ચનો ભાગાકાર આપણે કરવા માંગીએ છીએ. ઓકે, સંબંધ ગ્રેટર ધેન લેસ ધેન આપણે અહીંયા નક્કી નથી કરી રહ્યા અત્યારે, હે ને? ઉત્પાદન 0 હોય તો થાય ને. ઉત્પાદન જ જો 0 હોય તો ઉત્પાદન 0 હોય તો 100 ભાગ્યા 0 કરો તો ઉત્પાદન ક્યાં આપણે 0? તો એ ખર્ચો તો 100 રૂપિયા જ થાય ને. ખર્ચો કેટલો રૂપિયા થાય? 100 રૂપિયા. એટલે ઉત્પાદન અહીં હું 0 કરી નાખું. એ તો તમારું કેલ્ક્યુલેટર એમ કહે છે કે 100 ભાગ્યા 0 એટલે 0, પણ હકીકતમાં ગણિતમાં 100 ભાગ્યા 0 એટલે 0 નથી થતા. બરાબર? આપણા ભારતના સરસ મજાના ગણિત શાસ્ત્રી થઈ ગયા રામાનુજન,
અને એમણે એવું કીધું કે ભાઈઓ બહેનો 100 ભાગ્યા 0 એટલે 0 નહીં. ઓકે, પણ છતાં અહીંયા 0 લખો તો ખર્ચો તો થયો ને 100 રૂપિયા. આ ક્યાં ઘટ્યો? અને આ 100 છે એટલે વળી પાછું અહીંયા આવે છે. ઓકે, એટલે વળી પાછું કિરણ અને 2-3 જણાની બીજાની જરાક માણસોની જરાક રિક્વેસ્ટ છે કે સાહેબ ફરીવાર સમજાવો, એટલે ફટાફટ કહી દો તમને. સૂત્ર શું છે સ્થિર ખર્ચનું? સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, હે ને? એટલે આપણે સ્થિર ખર્ચ તો આ જ હતું, 100 જ રાખ્યા. ભાગાકાર કર્યો 100 ભાગ્યા 10, કઈ કેલ્ક્યુલેટરમાં કરો તો મળી જાય ને. 100 ભાગ્યા 10 એટલે 10, 100 ભાગ્યા 20 એટલે 5. ભાગાકાર કરવાનો છે, બીજું કઈ ગણતરી આ જ છે. આ 3.3 ક્યાંથી આવ્યા? 100 ભાગ્યા 30 કરીને. 2.5 ક્યાંથી આવ્યા? 100 ભાગ્યા 40 કરીને. 100 ક્યાંથી આવ્યા? 100 સોરી 2 ક્યાંથી આવ્યા? 100 ભાગ્યા 50 કરીને. બીજી વસ્તુ શું સમજવાની કે અહીંયા જેમ જેમ ઉત્પાદન વધે એમ સરેરાશ સ્થિર ખર્ચ શું થાય છે? ઘટે છે. કેમ ઘટ્યો ભાઈ? કારણ કે પહેલા 100 રૂપિયાનો જે સ્થિર ખર્ચ હતો, આ વત્સલ જરાક શાંતિ રાખ. ઓકે, હું સમજાવું તને. 100 બરાબર પહેલા 100 રૂપિયાનો જે ખર્ચ હતો એ કેટલા એકમો વચ્ચે વહેંચાણો? 10 એકમો વચ્ચે. એટલે 100 ભાગ્યા 10, સમજી લો ને કે આપણા પપ્પા 100 રૂપિયા લાવ્યા ને 10 છોકરા છે તો બધાના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા? 10. પછી આપણા પપ્પા 100 રૂપિયા લાવ્યા ને 20 છોકરા છે, 20 છોકરા શેરીના. ઓકે, તો બધાના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા? 5-5. જેમ જેમ અહીંયા છોકરા વધતા ગયા એમ બધાના ભાગમાં ઓછા ઓછા આવતા ગયા. એટલે કોઈ કંપની જેમ જેમ વધારે ને વધારે વસ્તુ બનાવતી જાય એમ આ ખર્ચો છે બધા વચ્ચે કેવો થતો જાય? વહેંચલ. જેમ તમે ઝાઝી પેન બનાવો એમ એકમ દીઠ પેન દીઠ ખર્ચો કેવો થતો જાય? ઘટતો જાય. ઓકે, આપણે કુલ ખર્ચની વાત નથી કરતા, આપણે સ્થિર ખર્ચની વાત કરીએ છીએ. અને એના ઉપરથી મળતા સરેરાશ સ્થિર ખર્ચની વાત કરીએ છીએ. બરાબર, કુલ ખર્ચ તો વધતો જાય, ગેરંટી છે. કુલ ખર્ચ તો વધવાનો જ છે, હમણાં આગળ ભણી રહે. પણ આપણે આજે સરેરાશ સ્થિર ખર્ચની વાત કરીએ છીએ, એ ઘટતો જાય. હવે ઘટતા ઘટતા કોઈ દી જિંદગીમાં 0 બને નહીં. ઓકે, વત્સલ ડાયો નહીં થતો. હવે તું નેટ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરીને જરાક જાણી લેજે એટલે તને ખ્યાલ આવી જશે. ઓકે, અહીંયા ડિસ્કશન મને નથી લાગતું કરવું જોઈએ, બરાબર, કારણ કે લાંબુ થઈ જશે. ટોપિક બાય ટોપિક વયો જશે, હે ને? ગૂગલમાં કરજો 100 ભાગ્યા 0 એટલે 0. મેથેમેટિક્સ બરાબર, કેલ્ક્યુલેટરના દ્રષ્ટિએ તો 0 જ આવે છે. મને ખબર છે તમારી કે તમે કેલ્ક્યુલેટર લઈને બેઠા છો અને આમ કહો છો 100 ભાગ્યા 100 એટલે 0. પણ બરાબર, ગૂગલ દેવતાને પૂછજો, અને ગૂગલ દેવતા ન પૂછો તો આપણા રામાનુજન સરસ મજાના ગણિત શાસ્ત્રી થઈ ગયા, એમને પૂછજો. 100 ભાગ્યા 100 0 આવતો નથી. ઓકે, હાલો આની અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરીએ. ઓકે, તો આ એક રેખા કેમ આવી? તો આપણે આ જે સ્થિર ખર્ચવાળું છે આને આપણે ધ્યાનમાં લીધા નથી. ઓકે, આને આપણે ધ્યાનમાં લેતા નથી. સ્થિર ખર્ચને આપણે ધ્યાનમાં નથી લેતા. ઓકે, કયા કયા મુદ્દા ધ્યાનમાં લીધા? ઉત્પાદનનું પ્રમાણ અને સરેરાશ સ્થિર ખર્ચને. તો આ ઉત્પાદનનું પ્રમાણ ધ્યાનમાં લીધું છે ને સરેરાશ સ્થિર ખર્ચને ધ્યાનમાં લીધો છે. એટલે આપણે આ બે પોઈન્ટને લેશું. ઓકે, તો જો પહેલો મુદ્દો છે 10 ને 10 ક્યાં થાય? તો કે અહીંયા. પછી 20 એકમ હોય ત્યારે કેટલું ઉત્પાદન થયું? 5. એટલે બીજો પોઈન્ટ અહીંયા છે ને. ઓકે, પછી ત્રીજું છે 30 એકમનું ઉત્પાદન થાય ત્યારે ખર્ચો કેટલો? 3.3. એટલે 30 એકમ અહીંયા, ખર્ચો કેટલો? 3.3 અહીંયા. પછી ચોથું બિંદુ અહીંયા ને પાંચમું બિંદુ અહીંયા. બધાને જોડ દો તો આવો કંઈક ઢાળ મળે. અચ્છા, આ કેવો ઢાળ છે? ઓકે, સ્થિર ખર્ચ કેટલા ઉત્પાદન વધી શકે? વૈભવ સવાલ તો સમજે એમ પૂછ મારા ભાઈ. સવાલ સમજાનો નહીં. વૈભવ શું કહેવા માંગે છે? ઓકે, આ કેવા ઢાળવાળી રેખા મળી આપણને? ઋણ ઢાળવાળી મળી આપણને, હે ને? રોનેદા નહીં, અયાજ ઋણ ઢાળ. બિચારા ઋણ ઢાળ લખવું તો પણ રોનેદા લખાઈ ગયું. ઓકે, રોહન દાલ. અયાજ કેમ ઋણ ઢાળનું કતલ કરે છો? શબ્દે કોમેન્ટે પેલા કે રોનેદા, પછી કે રોહન દાલ. ઋણ ઢાળ. ओके, हेलो त्यार हो जाता है कभी कभी, बराबर, एक्सीडेंट हो जाता है, आंगलियों में एक्सीडेंट, ऐसा तो हमारे छोटे छोटे शहर में बड़ी बड़ी बातें होती रहती हैं. ओके, હવે જરાક આ ઋણ ઢાળ મળે છે ને જરાક એનાલિસિસ જોઈ લે, બહુ કામનું છે. તો એક્સ ધરી પર આ અને વાય ધરી પર આ બે દર્શાવી દીધું છે. હવે અહીં જો શું કીધું છે કે ઉત્પાદન જેમ જેમ વધતું જાય એમ સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ નીચે આવતી જાય છે. એટલે કેવા ઢાળવાળી છે? ઋણ ઢાળવાળી છે, હે ને? અને જો અહીંયા લખ્યું છે ખાસમ ખાસ, આ યાદ રાખવા જેવું. આ યાદ રાખજો, 1 માર્ક્સ માટે ઘણી બધી વાર પૂછાય છે. આ MCQમાં અથવા તો 1 માર્કમાં કે એવું કયું ખર્ચો છે કે જે ઘટે ખરા પણ કોઈ દી જિંદગીમાં 0 ન થાય? તો આ ભાઈ આ. અને 0 ન થાય કેમ? કારણ કે મેં સમજાવ્યું કે ખર્ચો તો ખર્ચો રહેવાનો જ છે, હે ને? ઓકે, તો ખર્ચો તો થવાનો જ છે, ખર્ચો તો રહેવાનો જ છે.
એટલે કહેવાનો મારો મતલબ એ છે કે અહીંયા જેમ જેમ તમે ગમી કરો છો પણ જેમ જેમ અહીંયા ઢાળ આવતો જાય, હવે જો કે 0 તો થાય નહીં, તો પછી આ ઘટીને જાય ક્યાં? તો જેમ ઘટાડો ઉત્પાદન તમે વધાર્યા કરો તો આ ખર્ચ રેખા ઘટવાની છે. એટલે માની લો કે તમે 60નું કર્યું, 70નું કર્યું, 80નું કર્યું, તો એ ઘટીને આમ કરીને ઘટીને આમ હાલી જાય, પણ કોઈ દી એક્સ અક્ષને અડે નહીં. એક્સ અક્ષને કેમ ન અડે? કારણ કે એક્સ અક્ષને અડે તો 0 થઈ જાય, અને આ ભાઈ કોઈ દી 0 થતા નથી. એટલે પુષ્પા છે સમજી લો, ઘટે છે ખરા, શૂન્ય કોઈ દી થાય નહીં. ઓકે, આ નિર્મિત તે લખ્યું છે સંસ્કારોની સોસાયટીમાં શેતાનોનું સામ્રાજ્ય. આને વસ્તુને હું ધ્યાનમાં લેવા જેવું છે જરાક. નિર્મિત ચૌધરી મને સમજાવશે સર. ગૂગલ પર અનઆઇડેન્ટિફાઈડ બતાવે. હા છે ને, 0 નહીં થતું ને, પણ તો પછી તો કઈ રીતે તમે કહી શકો 0? અનઆઇડેન્ટિફાઈડ એટલે તમે ઓળખી નહીં શકતા. હું આનો જવાબ આવે હે ને? આ વસ્તુ છે. ઓકે, ચાલો. એટલે નિર્મિતભાઈ મને કયો જવાબ ભાઈ? સંસ્કારોની સોસાયટીમાં શેતાનનું સામ્રાજ્ય એવું આવે. હું આનો મતલબ શું થાય? લખવાનું કારણ જરાક મને સમજાવી દેજો શું થાય, એટલે પછી એનો અમલ આપણે કરશું આગળના લેક્ચરમાં. ઓકે, તો પોલ કરી લઈએ. યસ, we do the poll and we will do the poll. Poll on poll. હાલો, આજે 5 મિનિટ આપણી પાસે છે, તો હું જરાક તમને નાની એવી વાત કહી દઉં તમને. એક જ મિનિટ હા મિત્રો. ઓકે, ડન છે? ચલો, સ્ટોક માર્કેટ વિશે કહું, બરાબર ને? એક કોઈ સરસ મજાના વ્યક્તિ હતા અને એમણે સલાહ આપેલી કે સાહેબ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાય કે ન કરાય. તો વ્યક્તિ એવું કીધું હતું કે ક્યારે રોકાણ કરી શકે, કે એવા અને એટલા રૂપિયા તમે કમાવો કે નાખવાથી પછી તમને એમ થાય નહીં કે ક્યાં ગયા મારા રૂપિયા. બરાબર, રૂપિયાને કચરા પેટીમાં નાખતા જ્યારે તમારો જીવ હાલે ત્યારે રોકાય. બીજું કે ચાલો શેર માર્કેટમાં રૂપિયા રોકી નાખ્યા તો પછી શેર માર્કેટ ઉપર જાય કે નીચે? તો કોઈ એક સરસ મજાના એનાલિસ્ટ હતા, એણે કીધું ભાઈ એમાં તમારે એક સરસ મજાનો ગુણ શીખવો પડે, અને ગુણનું નામ છે ધીરજ. જો તમે ધીરજ ન રાખો તો પરિણામ એ આવે કે તમારા પૈસા ડૂબે જ. ઓકે, એટલે માણસ અને શેર માર્કેટ બેયની પ્રકૃતિ એવી છે કે એક સમયે તો ઉપર જશે જ. પણ આ બધું એવું છે કે જ્યાં સુધી આપણામાં નોલેજ નથી, જ્યાં સુધી એનાલિટિકલ પાવર આપણી પાસે વિકસ્યો નથી, ત્યાં સુધી શેર માર્કેટના શમાય અખતરા કરાય નહીં. અખતરાના નામે કરવા જાશો તમે, પહેલાં ધંધે બેસશો ને પછી ધંધો બેસી જશે, હે ને? એટલે જિંદગીમાં કોઈ દિવસ શેર માર્કેટ એમ નહીં. બરાબર, એ કાંઈ એવું નથી, ખાવાના ખેલ નથી. પ્રોપર ટેકનિકલ એનાલિસિસ, 2 પ્રકારના એનાલિસિસ તમને કરતા આવડો જોઈએ. ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ. આ 2 એનાલિસિસ કરતાં તમને આવડી ગયું છતાં પણ ભરોસો નથી કે રૂપિયા કમાશો. કારણ કે શેર માર્કેટમાં ક્યારે કોઈ કાંઈ કૌભાંડ બહાર આવે ને બધું ધડામ દઈને બેસી જાય, ક્યારેક ક્યાંય યુદ્ધ ફાટી નીકળે અને તમારી ગણતરીઓ સાઈડમાં રહી જાય, મંદી એવી જાય અને બધું શેર માર્કેટમાં લાલ બધા શેર થઈ જાય, તો કાંઈ કોઈ ઠેકાણા નથી ભાઈ. ઓકે, એટલે જ્યારે તમે શેર માર્કેટમાં, મારી સલાહ એવી છે છાની માની, કે છાનામાના અત્યારે 11મા ધોરણમાં છો તો ભણો, એવું ભણો શેર માર્કેટવાળા તમારી પાસે કંઈક સબ્જી આમાં કંઈક મદદ કરો ને, હે ને? એટલે એમાં જે તમે એવા સમાચાર સાંભળો છો કે રાતોરાત કરોડપતિ થઈ ગયા ને રાતોરાત લખપતિ થઈ ગયા, બાય ધ વે તો એ સમાચાર એવા સાંભળવા પડે છે, પણ તમે ક લગાડી દો છો. રાતોરાત રોડપતિ થઈ ગયાના દાખલા જાજા છે, કરોડપતિના નથી, હે ને? એટલે આ સલાહને ધ્યાનમાં રાખજો. આઘારીઓ અત્યારે ટ્રેડિંગથી કાંઈ માર્કેટની અત્યારે કોઈ જાણકારી તમારી જરૂર નથી. જે જાણકારીની જરૂર છે અત્યારે તમને 7 વિષયના સ્વરૂપમાં મળી રહી છે, એ અમલમાં મૂકો અને વાંચો. અને મળીએ આપણે આવતા બુધવારે. ઓકે, ત્યારે જન્માષ્ટમી ઉજવાઈ ગઈ છે, એટલે જન્માષ્ટમીની કૃષ્ણ ભગવાનના બર્થડેની તમને અગાઉથી ખૂબ ખૂબ શુભકામનાઓ. મળીએ આપણે આવતા બુધવારે. ઓકે, આવજો, ટાટા, બાય એન્ડ સી યા.